તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના બાદ કામગીરી 20 કલાકની મહેનત બાદ ક્રેન હટાવાઈ 750 અને 500 ટનની બે ક્રેનની મદદ લેવાઈ। રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી। પાટાની કામગીરી પૂર્ણ થતા રાબેતા મુજબ ટ્રેનની જે સેવા છે તે શરૂ થશે। તો ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી છે। તો 20 કલાકની મહેનત બાદ ક્રેન છે તે હટાવવામાં આવી છે। 20 કલાકની મહેનત બાદ હવે કામગીરી છે તે પૂર્ણ થઈ છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના બાદ કામગીરી સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી। રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે। તમામ ટ્રેનો છે તે ફરી શરૂ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે 20 કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી, જે બાદ ક્રેન છે તે હટાવવામાં આવી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી, જે બાદ કામગીરી કરવામાં આવી હતી। તો રેલવે વિભાગ દ્વારા આ સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યાથી હવે તમામ ટ્રેનો છે તે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે। તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના બાદ કામગીરી 20 કલાકની મહેનત બાદ ક્રેન હટાવાઈ 750 અને 500 ટનની બે ક્રેનની મદદ પણ લેવામાં આવી। રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે। વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લુબના, ગઈકાલે રાતે છે તે બુલેટ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ક્રેન છે તે પડી હતી, જ્યાં અમદાવાદ મુંબઈની લાઇન ઉપર આ ક્રેન પડવાને કારણે ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। પરંતુ 20 કલાકની કામગીરી બાદ જ્યારે ટ્રેન સેવા છે તે ફરી એક વખત શરૂ થઈ ગઈ છે। વહેલી સવારે 5 વાગે આ ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી છે। એટલે અમદાવાદ મુંબઈ વચ્ચેની જે પણ ટ્રેનો હતી કે જે સ્થગિત કરવામાં આવી હતી, ફરી એક વખત આખો રૂટ છે તે શરૂ થઈ ગયો છે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એકવાર ફરી જે રૂટ છે તે શરૂ થઈ ગયો છે। અન્ય સમાચાર, સુરતથી ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના। સોની ફળિયા વિસ્તારમાં આગ લાગી હતી। મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં બની હતી આગની ઘટના। સ્થાનિક રાહદારીઓએ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી, જે ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઝપેટમાં આવેલી ઓટો રિક્ષા અને ટેમ્પોની તાત્કાલિક સ્થાનિક યુવકોએ બહાર કાઢીને બચાવી લીધી। તો સુરતમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ પહોંચી હતી। ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ભાગદોડ મચી ગઈ હતી। તો ફાયરની ટીમ છે તે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો ગોડાઉનમાં મોટા પાયે નુકસાન। અન્ય સમાચાર, અરવલ્લીથી ધનસુરાની શિકા ચોકડી નજીક ચાલુ ટ્રકમાં ભીષણ આગનો બનાવ। કેમિકલ વેસ્ટ ભરેલા આઈસરમાં અચાનક આગ લાગી હતી। કેમિકલ વેસ્ટના કારણે ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ પ્રસરી હતી। મોડાસા અને ધનસુરા તરફના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। તો જંબુસરથી રાજસ્થાન જતી આઈસરમાં અચાનક આગ લાગી। આગ લાગવાનું કારણ અકબંધ। ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ। તો ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે। ધનસુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે। તો ચાલુ ટ્રક ભડભડ સળગી। તો આ તરફ ડાંગના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના। દક્ષિણ ડાંગ વન વિભાગ હરકતમાં આવ્યું। ગલકુંડ રેન્જ વિસ્તારના જંગલ વિસ્તારમાં આગ ભભૂકી। વિહીર આંબા ખોખરી ગામ નજીકના જંગલમાં આગ લાગતા વન વિભાગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આકસ્મિક રીતે જંગલ વિસ્તારમાં ભભૂકી ઉઠેલી આગથી સૂકા પાંદડા સહિત ઘાસ બળી જતા નુકસાન પહોંચ્યું। ગલકુંડ રેન્જ સહિત આસપાસની રેન્જના કર્મીઓએ આગ ઓલવવા પ્રયાસ હાથ ધર્યો હતો। તો બીજી તરફ રાજકોટમાં વધુ એક આગની ઘટના બનતા સેજમાં ટળી। અમીન માર્ગ પર પ્રાઇડ સેફાયર બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના ટળી ગઈ। બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ટીસીમાં તણખા ઝર્યા, જે બાદ આગ લાગી હતી। ઓફિસના મેમ્બર્સ અને સિક્યોરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર સાધનોની મદદથી આગ બુઝાવી હતી। આગને લઈને ઓફિસ ધારકે જણાવ્યું કે ખિસકોલીએ બનાવેલા માળામાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક ટીસી સળગ્યું હતું, પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી હતી।
રાઇટ સેફાયર બિલ્ડિંગ જે અમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ છે ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી અને એને કંટ્રોલ કરેલી હતી. ફાયર સેફટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ, વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને સેફટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યૂ કરાવો અને ફાયર સેફટીની એજન્સી હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો. ટીસીની અંદર કોઈ ખિસકોલીનો માળો હતો એ સળગતા આખી દુર્ઘટના થઈ હતી. તો અન્ય સમાચાર, રાજકોટથી ધોરાજીમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. જૂની અદાવતમાં કરી મારામારી. ધોરાજીના નાગણીશાહ તકિયા વિસ્તારની ઘટના. જાહેરમાં હથિયારો સાથે કરી મારામારી, તો બંને 5 જેટલા શખ્સો ઇજાગ્રસ્ત. તો જૂની અદાવતમાં મારામારી થઈ હોવાની ઘટના. ધોરાજીના નાગણીશાહ તકિયા વિસ્તારની આ સમગ્ર ઘટના, જેમાં હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી. પોખરે જોઈ અને ડાયરો કાઢવા માંડ્યો અને તેમ તેમ બોલવા માંડ્યો. બીજું તારા હોય એટલાને બોલાવી લે અને અમારે જૂની અદાવત હાલતી હતી એમાંથી મારા ભાઈને માર્યું છે. એમ કે મારા ભાઈએ મને ફોન કર્યો તો હું અહીંયા ગયો બજારમાં, તો એનો ભાઈ ને 2 જણા મારી માથે તૂટી પડ્યા. એ છોકરો બજારમાં કઈ વસ્તુ સમોસા ને લેવા ગયા હતા તો એને માર્યું, તો મને કોક નું ફોન આવ્યું તો હું ઉતરી નીચે છોડાવવા, તો મને એ લોકો 2 જણા પકડી લીધી ને લાદીના ઘા કર્યા મારા મોઢા ઉપર. તો સુરતમાં માથાભારે યુનુસ ટલ્લીને ત્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. ભેસ્તાનના યુનુસ ટલ્લીને ત્યાં દબાણ હટાવાયું. ઓફિસ સહિત અન્ય દબાણો ઉભા કર્યા હતા. ભૂતકાળમાં પોલીસ પર ગાડી ચડાવવાના પ્રયાસનો હતો ગુનો. ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવાયું. આરોપી યુનુસ ટલ્લીની ઓફિસ અને મકાન પર બુલડોઝર ફરી વળ્યું. પોલીસની કાર્યવાહી દરમિયાન યુનુસ ટલ્લી ફરાર. તો માથાભારે તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સુરતમાં ગુનેગારો સામે પોલીસની બુલડોઝર કાર્યવાહી યથાવત છે. મહિદરપુરામાં બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી. આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદેસર બાર પર કાર્યવાહી કરવામાં આવી. વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ દારૂનું વેચાણનું બાર બનાવ્યું હતું. લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાના પ્રયાસ સહિતના 10 થી વધુ ગુના નોંધાયેલા છે. હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે. તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરીને બાર બનાવ્યું હતું. પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બાર તોડી પાડ્યું છે. નામ લાલજી સુમરા છે. એને આગામી જે 100 કલાકનું જે આરોપીનું લિસ્ટ બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મહિદરપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરવામાં આવેલું અને ગેરકાયદેસર બાંધકામ અને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલું.